બોટાદ રેલવે સ્ટેશન પર ડીઆરએમ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. ભાવનગર ડિવિઝનના ડીઆરએમ દ્વારા ભાવનગરથી ગાંધીગ્રામ વચ્ચેના ટ્રેકનું તેમજ રેલવે સ્ટેશનોનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભવિષ્યમાં શરૂ થનારી નવી ટ્રેનોને બોટાદથી ગાંધીગ્રામ બાજુ ડાયવર્ટ કરવામાં આવે તો સુરેન્દ્રનગર તરફનો ટ્રાફિક ઓછો થઈ શકે તે માટે વધુ ટ્રેનો શરૂ થઈ અને બોટાદ ગાંધીગ્રામ વચ્ચે વધુ સ્પીડે ટ્રેનો જઈ શકે તે બાબતેનું ડીઆરએમ ભાવનગર દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ બોટાદ રેલવે સ્ટેશન પર ચાલતા કામોનું પણ ઇન્સ્પેક્શન કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. बोटाद गांधीग्राम सेक्शन मीटर गेज की कन्वर्जन के बाद ब्रॉडगेज का बड़ा हमारा इंपॉर्टेंट रूट बन गया है और पहले पुराने ज़माने में अहमदाबाद से गाड़ी बोटाद होते हुए जैतल तक जाती थी, पर अब जब ये मीटर गेज रह गया और गाड़ी सुरेंद्रनगर से जाने लगी तो इस पर गाड़ियाँ कम हो गई. तो एक तो हमने इस पर ट्रायल किया, काफ़ी सेक्शन पे 120 की गाड़ी चली तो 110 के लिए सेक्शन फिट है. इलेक्ट्रिफिकेशन हो रहा है. अब भविष्य में और ज़्यादा से ज़्यादा गाड़ियाँ हम लोग इस रूट से लाएंगे क्योंकि हमारा सुरेंद्रनगर वाला रूट कंजेस्ट हो रहा है.